નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંદરિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીશું. મિત્રો, આજે આપણે એક રાજકોટથી નરેન્દ્રભાઈ આવ્યા છે અને સોનપરીના ડોકા લેવાના છે, એટલે આપણે એની સાથે હાલ મુલાકાત કરશું અને સોનપરીના ડોકા કેવા છે એ લેશું અને જોઈશું. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને ઉત્સાહ મળતો રહે અને તમારા મિત્રોને શેર કરો તો આ માહિતી એને પણ મળે. ખેડૂતના દીકરા છીએ તો ખેડૂતને પણ આવી માહિતી મળતી હોવી જોઈએ. તો મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ. જુઓ, હંમેશા છે ને હું મારા ખેતરની અંદર પ્રયોગ કરીને જ પછી બધાને આપું છું. હમણાં થોડી વાર પહેલાં એક વિડીયો કે ઉનાળામાં આંબા વવાય નહીં, કારણ કે ઉનાળામાં સુકાઈ જાય. બધા વેપારી ધોરણે જો વેપાર કરતા હોય તો વેપારીમાં ને આપણામાં ફરક પણ શું? એટલા માટે આપણે કોઈ ખેડૂતને ઉનાળામાં કોઈ આંબો આપતા નથી. અને તમારે પણ જો આ સોનપરીના ડોકા લેવાના હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો મિત્રો, આ મારું સરનામું નોંધી લેશો. પરબ મંદિરની સામે રેખાબેન નર્સરી, પરબધામ. તો મિત્રો, હાલો આપણે હવે આગળ વધીએ અને જોઈએ. મારી સાથે છે નરેન્દ્રભાઈ રાજકોટથી, જે આ સોનપરીના ડોકા લેવા માટે આપણે નર્સરીમાં આવ્યા છે. તો આ બધા ડોકા છે એને હું બતાવી રહ્યો છું કે એવા ડોકા મેચ્યુર છે. આમ જોઈએ તો આ બધા ડોકા મેચ્યુર છે, એટલે એને લઈ શકાય એવા છે. અને તેને પણ અમારા બગીચામાં આ સોનપરીના જે ફ્લાવરિંગ છે, ફ્રૂટિંગ છે, એ બધું જોઈ અને નજરે નિહાળી અને એનું નિરીક્ષણ કરી અને જોઈ જે એના ડોકા છે એના આપણે કહીએ કે તમારો અભિપ્રાય આપો, તો અમારા ગ્રાહકોને પણ અને વ્યુઅરને પણ ખ્યાલ આવે. નમસ્કાર ખેડૂત મિત્રો, આ સોનપરીનો છોડ છે, ફૂલ મેચ્યોર થઈ ગયેલો છે, મગીઓ બેસી ગયો છે. આજે તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ રજનીભાઈની વાડીની મુલાકાતે આવેલો છું ને બહુ સરસ ફ્લાવરિંગ ને સોનપરીમાં બેસી ગયો છે. નવી કોયરી સાથે ચાલુ છે. આમ તો નરેન્દ્રભાઈને ઘણા ડોકા જોઈએ છે, પણ આપણે એને કીધું કે તમે થોડા લઈ જાઓ ને તો આમાંથી નીકળી શકે. કાંઈ એક સાથે બધા નહીં, કારણ કે એના ડોકા પૂરા કરવા માટે 4 વખત તમારે આ ડોકા ઉતારવા પડશે. એના કારીગરો જે આ ડોકા લઈ રહ્યા છે, હવે થોડા એન્ડ ઉપર જ છે, હવે થોડા જ બાકી હશે. પણ અમારા જે આંબા છે ને આ 3 વર્ષના જ છે હજી, જેનું ગ્રાફ્ટિંગ આ જ જગ્યા ઉપર કર્યું હતું. એ આંબામાંથી અમે ડોકા પણ લઈ લીધા અને જે આ સામેની સાઈડ છે એમાં મેં ગ્રાફ્ટિંગ કર્યું. જે આ ચણાવાળું સામે દેખાય ને એમાં આ સોનપરીનું ગ્રાફ્ટિંગ કરેલ છે અને અમે બીજી વાર આમાંથી કટિંગ લઈએ છીએ. તો મિત્રો, સોનપરીના ડાળા માટે જો તમારે જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકશે. સોનપરીની ડિમાન્ડ પણ એવી જ છે કે જે 15 દિવસ સુધી પાકેલી કેરી બગડતી નથી. અને એટલે તો આ બધા કારખાનાવાળા જમીનદારો અને મૂડીવાદી માણસો એના બગીચા કરે છે, ત્યારે ખેડૂતે હજી આની અંદર આગળ વધવાનું છે. જો ખેડૂત સોનપરીના બગીચાથી સારું એવું કમાઈ શકે એમ છે, કારણ કે એનું માર્કેટ પણ સારું છે અને એક્સપર્ટ ક્વોલિટી પણ સારી છે. અને આપણી કૃષિ યુનિવર્સિટીનું સંશોધન છે, એટલે એમાં કોઈ વાત નહીં. સ્વાદમાં પણ સારી છે, થોડોક આકાર એનો આખો જેવો છે, એટલે કદાચ સ્વીકારીએ, પણ સ્વીકારીએ તો કરશે સમાજ જ્યારે ત્યારે જરૂર પડશે, એટલે સ્વાદ ચાખીને પણ એનો સ્વીકાર કરશે. એટલે મિત્રો, તમે જુઓ છો આમાંથી કેટલાય ડાળા નીકળે એમ છે. આ ભાઈ મીંડા છે કટાકટી લેવા, એટલે સોનપરીનો વિકાસ સારો થાય છે અને એનું સતત ને સતત ફૂટ આવે છે. અને તમે જોવું તો આગળ મેં તમને બતાવ્યું હતું એનું ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ તમે જોયું. તો આ વર્ષે અમારે જ્યાં ફળ આવશે એનો પણ હું વિડીયો તમને બતાવીશ. તો મિત્રો, હવે આપણે ડાળા તો લઈ લીધા. ડાળા લીધા પછી હવે આને સારવારની પણ જરૂર પડે. ફક્ત ને ફક્ત આપણે બગીચો વાવી દીધોથી નિહાલ નથી થઈ જતા, પણ ઘણી કાળજીઓ લેવી પડે છે. એટલે મિત્રો, આપણે આના માટે હવે સ્પ્રે કરવો પડશે, જે હું તમને આગળ બતાવું. કે ડોકા લઈને એટલે ત્યાંથી ફૂગ લાગે અને મોર જે આવેલો છે ને
એની અંદર અત્યારે તમે જુઓ ને તો ઝીણી ઝીણી મચ્છી છે, સફેદ માખી છે, ટીડડી છે, ત્યાર પછી મોલો મચ્છી છે, થીપ્સ છે અને બારીક ઈયર પણ હોય છે, બરોબર. પાંદડા જે ઓલા ગુઠાઈ જાય ને જ્યાં જ્યાં અને કોર ના આવે ને ત્યાં ઈળ હોય છે. એટલે આના કારણે આ બધું તકલીફ છે. ફૂગ હોય તો એની અંદર ગુઠ્ઠા થઈ જાય છે ઇન્ફોર્મેશનના, બરોબર. એટલે એ એક ફૂગનો રોગનો પ્રકાર છે. વરસાદ વધુ હોય ત્યારે આવા પ્રશ્ન બને. તો મિત્રો આપણા ડોકા લેવાઈ ગયા. હવે આપણે આને ફૂગનાશક અને કીટનાશક બે સાથે છાંટી દઈએ તો આંબાને અસર ન થાય. અને આને આપણે પાણી તો આપી દીધું હતું, કારણ કે ડોકા મજબૂત થાય અને સારા રહે અને કોઈ પણ વ્યક્તિને એવું ન થાય એટલા માટે આપણે. એટલે હું બીજું કે મારા બગીચાની અંદર કમ્પ્લીટ ક્લિયર થાય ત્યાર પછી હું બધાને આપું છું. આની અંદરથી આપણે ગ્રાફ્ટિંગ કરીને ગઈ સાલે આંબાની કલમું પણ વેચી, એટલે આપણી પાસે આંબાની કલમું પણ સ્ટોકમાં પડી જ છે. અને અમે 5 વીઘાનો બીજો બગીચો પણ તૈયાર કરી લીધો છે. તો મિત્રો તમારે પણ જો સોનપરીનો બગીચો કરવાની હોય ભલે થોડા કરો તો પણ અમારો સંપર્ક કરજો, તમને વિશ્વાસપાત્ર પ્લાન્ટ મળશે એ અમારી ખાતરી છે. મિત્રો તમે આવી માહિતી મળતી રહે એ માટે અમારા વિડીયોને ફરીવાર કહું છું કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી માહિતી મળતી રહે. આવા બીજા પાકની પણ માહિતી હું તમને આપીશ. અનુભવ પરથી આ કરેલું અમારું આ કાર્ય છે, એટલે અમે એને હંમેશા છે ને ખેડૂતના દીકરાને નુકસાન ન જાય એ માટે અમે પ્રયત્નશીલ રહીશું. તો મિત્રો જય જવાન, જય કિસાન.